તો આજે પૂર્વ ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલાના જન્મદિવસ છે, જેથી તેમના જન્મદિવસની સુરતમાં ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ હાજરી આપી હતી અને જે બાદ તેમણે ન્યાય અને અન્યાય અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ન્યાય અન્યાયનો ભેદભાવ આજે આપણને પીડા આપે છે। આપણી વાત યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ પહોંચાડવા માટે કોઈ પાછીપાની ન થવી જોઈએ। જો આ રીતે આપણે આગળ વધીશું તો પાર્ટીમાં આવવા સમયે જે વિચાર કર્યો હતો તે વિચાર પૂર્ણ થશે। અન્યાય કરવો તે ગુનો છે ને અન્યાય સહન કરવો એ તેનાથી પણ મોટો ગુનો છે, જેથી આપણે અન્યાય સહન ન કરવો જોઈએ અને અન્યાય કરવો પણ ન જોઈએ। વધુમાં ભાજપના નવા સંગઠન પર બોલતા સંઘાણીએ કહ્યું કે ભાજપમાં હવે નવું સંગઠન આવી રહ્યું છે। સભ્યપદની નોંધણી 2 દિવસ પછી શરૂ થશે। આ નવા સંગઠનની રચનાથી જૂના કાર્યકર્તાઓની વ્યથા દૂર થાય તેવી આશા છે। નવા સંગઠનમાં કાર્યકર્તાઓએ સોંપાયેલી જવાબદારી સુચારુ નિભાવે તેવી પણ મને આશા છે તેવી વાત તેમણે કરી। ભાજપનું નેતૃત્વ પણ કાર્યકર્તાઓની વ્યથા મામલે યોગ્ય નિર્ણય કરે તેવી અપેક્ષા છે। હવે નવું સંગઠન આવી રહ્યું છે। સભ્ય નોંધણી 2 દિવસ પછી શરૂ થાય છે। સૌ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી દેશ સક્ષમ, સમૃદ્ધ અને સલામત થાય, સહકારથી સમૃદ્ધિનો નારો મને મોદી સાહેબે આપ્યો છે અને અમિતભાઈ શાહ દિશાનિર્દેશ આપી રહ્યા છે, એ સફળ થાય એના માટે અમે પૂરા પ્રયાસો કરીશું। નવા સંગઠનની રચના વખતે આ વ્યથા દૂર થાય એવા પ્રયાસો સંગઠનના માધ્યમથી થાય।